વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આણંદ જિલ્લાની કરમસદ મહાનગરપાલિકાના પરિણામો જાહેર થયા છે. 13 વોર્ડ પર 52 બેઠકો માટે યોજાયેલા રસાકસીભર્યા જંગમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી છે, જ્યારે ભાજપે 43 બેઠકો કબજે કરી વિપક્ષી દળોને જડબાતોડ જવાબ આપ્યો છે. કરમસદ મનપાના ચૂંટણી પરિણામમાં ભાજપની લહેર જોવા મળી. 52 બેઠકોમાંથી ભાજપના ફાળે 43 બેઠકો આવી, જ્યારે કોંગ્રેસ માત્ર 8 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ધબડકો આપનો થયો કે જેણે ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળતા રહી છે. એક અપક્ષ ઉમેદવારે પણ જીત મેળવી સૌનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર મહાનગરપાલિકા જ નહીં, પરંતુ આણંદ જિલ્લાની તાલુકા પંચાયતની બેઠકો ઉપર પણ ભાજપે પોતાની પકડ મજબૂત કરી છે. જોકે અહીં કોંગ્રેસે પણ કેટલીક બેઠકો ઉપર જીત મેળવી ટક્કર આપી છે. પરિણામ જાહેર થતાની સાથે આણંદ કરમસદના રસ્તાઓ ઉપર કેસરીયો માહોલ છવાયો, તેમજ ભાજપના કાર્યકરો ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી રહ્યા છે. અમને ટિકિટ આપી, સાથે સાથે તમામ મતદારો મારી સાથે ફરનારા દરેકનો ખૂબ ખૂબ આભાર. તે લોકોએ આટલી જંગી બહુમતીથી મને જીતાડ્યો છે. વોર્ડ નંબર 3 માં સૌથી વધુ મતદાર મને મતદાન આપીને જીતાડ્યો છે. પણ સાથે સાથે એક દુઃખની ઘટના જેમ મેં કહી કે અમારો એક એજન્ટ કાલે રાત્રે એક્સપાયર થયો છે, યંગ 43 યર્સ અલ્તાફ મલિક. અમને દુઃખની લાગણી બી છે અને અમારી પોતાની રેલી અટકાવીને અમે ત્યાં પહોંચવાના છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના સૌ રહીશોને મારે આભાર વ્યક્ત કરવો છે. એમને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, નાત જાત ધર્મ ભેદ કે ઉપર વટીને એક શિક્ષિત ઉમેદવાર તરીકે મને તક આપી છે, મને મતો આપ્યા છે. હું ખાતરી આપું છું કે આવનારા સમયમાં હું વોર્ડ નંબર 12નો એવો વિકાસ કરીશ કે આખા ગુજરાતમાં એની નોંધ લેવાશે.